ગ્લોબલ માર્કેટ્સની અપડેટ જાણીએ સેવબી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જે આજના દિવસના સંકેતો પર વાત કરીએ એ પહેલાં ગઈકાલે ફરી એક વખત ટ્રમ્પે જે ઇન્ડિયાને ધમકી આપી છે ભારતને, એને લઈને ખાસ ચર્ચા કરી લઈએ તો ગઈકાલે તેમણે CNBCને જે ઇન્ટરવ્યૂ આપ્યો એની અંદર ખાસ કરીને તેમણે ફરી એક વખત ભારત પર એવી ચીમકી ઉચ્ચારી છે કે તેઓ 1 થી 2 દિવસ એટલે કે 24 કલાકમાં ભારત પર બહુ ભારે ટેરિફ અહીંયાથી ખાસ કરીને લગાવી શકે છે એવી વાત તેમણે કહી છે. અહીંયાથી ફરી તેમણે એ જ વાતનું પુનરાવર્તન કર્યું છે કે રશિયા પાસેથી જે ભારત ક્રૂડ ખરીદી રહ્યું છે એનાથી એક બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે ભારતને. અને બીજી તરફ એમણે એવું પણ કહ્યું કે રશિયાની વોર મશીનરીને ભારત ખાસ કરીને મદદ કરી રહ્યું છે અને એટલા માટે તેઓ અહીંયાથી એના પર હજી વધુ ટેરિફ લગાડશે આવનારા 24 કલાકની અંદર એવી તેમણે જાહેરાત કરી છે. અને આમ પણ આવતીકાલનો જે દિવસ છે 7 તારીખનો દિવસ એ જે 25% રહેશે, જે 25% ટેરિફ પહેલાં લગાવ્યા હતા એ લાગુ કરવામાં આવશે. એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે હવે અહીંયાથી કેટલા ટેરિફ વધારે પડતા આવે છે. અને ખાસ કરીને જે પેલી પેનલ્ટીની વાત કરી હતી એ કેટલી આવતી જોવા મળે છે, એટલે એના પર એક નજર રાખીશું. જો કે હજી આના તરફથી સરકાર દ્વારા કોઈ રિપ્લાય નથી આવ્યો, એટલે સરકાર પણ અહીંયાથી ટ્રમ્પને આ અંગે શું રિપ્લાય આપે છે એ વાત ખાસ જોવાની રહી. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે તમે હવે અમેરિકાના બજારોના કારોબાર પર ખાસ કરીને નજર કરી લો તો ગઈકાલે તમને અમેરિકાના બજારોની અંદર એક ઘટાડા સાથે જ કારોબાર જોવા મળ્યો હતો. S&P 500, નાસ્ડેક આ બંને જગ્યાએ તમને એક દબાણ સાથેનું જ કામકાજ ગઈકાલે ખાસ કરીને જોવા મળ્યું. કોઈ બહુ મોટી તેજી અહીંયા નથી. હવે ડાઉ જોન્સ પર સામાન્ય ઘટાડા સાથે બંધ થયો. હવે નબળા જે ઇકોનોમિક આંકડા આવતા દેખાયા, આર્થિક આંકડા આવતા દેખાયા, એને લઈને એક ઘટાડો રહ્યો. અને આજે આ ચિંતાઓને લઈને ફરી પાછી જે ટેરિફને લઈને જે બધી ચિંતાઓ વધતી દેખાય છે એને લઈને પણ એક ઘટાડા આપણે જોયો. હવે બીજી તરફ અહીંયાથી તેમણે ફરી પાછી ફાર્મા અને સેમિકન્ડક્ટર પરને લઈને પણ ટેરિફ નાખવાની વાત તેમણે ખાસ કરીને કરી છે. તેમણે ગઈકાલના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સેમિકન્ડક્ટર અને ફાર્મા આ બંને પર આવનારા સમયમાં ટેરિફ લગાડશે. એમણે એવું કહ્યું છે કે શરૂઆતમાં જે 1-1.5 વર્ષ હશે ત્યારે ફાર્મા પર ટેરિફ અહીંયાથી ઓછા હશે અને પછી સમયાંતરે તેઓ આ ટેરિફ વધારીને લગભગ 150 થી 250% કરશે એવું તેમણે ખાસ કરીને ગઈકાલે કહ્યું. એમણે એ કહ્યું કે અમારી ઈચ્છા છે કે જે પણ દવાઓ છે તે યુએસની અંદર બને, એટલા માટે ખાસ કરીને ટેરિફ પર પણ ફરી પાછું એક વખત ધ્યાન રાખવાનું. બીજી તરફ ટેરિફની અસર અહીંયા આપણને આવતી જોવા મળી છે. મોઝેક કંપની કે જે વિશ્વની સૌથી મોટી ફર્ટિલાઇઝર કંપનીઓમાંની એક છે, એમણે ગઈકાલે કહ્યું છે કે યુએસની અંદર શિપમેન્ટ પર અહીંયાથી અસર આવતી જોવા મળી છે. બીજી તરફ AMDના મજબૂત ગાઈડન્સ હતા, લગભગ 1.5% જેટલો શેર ઘટ્યો છે. ચીનની ચિંતાઓથી AMDના શેરની અંદર ઘટાડો છે. બીજી તરફ બિગ બ્યુટીફુલ બિલને કારણે આપણને ગઈકાલે રિવિયનનો શેર 5% ઘટતો જોવા મળ્યો. બજારની અહીંયા અનુમાનથી વધુ આશંકા આપણને નુકસાન જોવા મળ્યું છે, એને લઈને ખાસ કરીને ઘટાડો આવ્યો. અને સુપર માઇક્રોનો શેર પણ નબળા ગાઈડન્સને કારણે 16% જેટલો ઘટ્યો. એટલે આ બધા પર પણ એક નજર રાખીશું. પરંતુ આજના એશિયાના કારોબાર પર આવ્યો તો જુઓ, આજે અહીંયા પણ આપણને કોઈ બહુ વધારે ઉત્સાહ સાથેનું કામકાજ જોવા નથી મળી રહ્યું એશિયાના બજારોમાં. સૌથી પહેલાં જાપાનના બજારો પર નજર કરીએ, એક સારી તેજી છે, પરંતુ કોરિયા અને તાઇવાન જુઓ એક ઘટાડા તરફી કારોબાર આજના દિવસે ખાસ કરીને દર્શાવી રહ્યા છે. તો અન્ય જગ્યાએ પણ આપણને સ્ટ્રેટ ટાઈમ્સ હેંગસેંગમાં એક ઘટાડો છે, શાંઘાઈ ફ્લેટ ટુ પોઝિટિવ છે, એટલે એના પર એક નજર રાખવાની. હવે ગઈકાલે આપણે ફરી એક વખત 24,600ની જે મહત્ત્વના સપોર્ટ છે એની નીચે ગઈકાલે આપણે આવતા દેખાયા, પરંતુ ત્યાંથી એક રિકવરી તો ચોક્કસથી આપણને ક્લોઝિંગ પર આવતી જોવા મળી. અને દિવસના અંતે 24,707 પર આપણને ફ્યુચર્સ બંધ થતા દેખાયા. ગિફ્ટ નિફ્ટી 24,698ના સંકેત આપી રહ્યું છે, એટલે થોડુંક એક મ્યુટેડ કારોબાર આજના દિવસે રહી શકે છે. જોકે આજે જે ક્રેડિટ પોલિસી આવવાની છે એને લઈને પણ થોડુંક મહત્ત્વનું રહેશે કે જો એક વ્યાજદર કાપ અહીંયાથી આવે છે તો કદાચ બજારમાં આપણને વધુ તેજી આવતી જોવા મળે. પરંતુ અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એ થોડા આપણને ફ્લેટિશ ઓપનિંગના મળી રહ્યા છે ચારની. જી નીરજ.